ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિકાસના કામો ₹10.56 કરોડના ખર્ચે હાથ ધરાશે, જેનું આજરોજ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પટેલવાગા કલ્યાણ પોળ ખાતે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ડભોઈ નગરપાલિકા હદ વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસના કામો 10.56 કરોડના ખર્ચે હાથ ધરવા હેતુ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના વરદ હસ્તે પટેલવાગા વિસ્તારમાં આવેલ કલ્યાણ પોળ ખાતે આરસીસીના રોડ તેમજ નગરના બીજા અન્ય વિસ્તારોમાં પેવર બ્લોક, વરસાદી કાંસ સહિતના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ, ચીફ ઓફિસર જયકિશન તળવી, ઉપપ્રમુખ મનોજભાઈ પટેલ, શહેર પ્રમુખ દીક્ષિત દવે સહિત પાલિકાના સદસ્યો અને ભાજપના અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। એને અનુરૂપ આજે દર્ભાવતી નગરમાં 10.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। ત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે। આજે 15મા નાણાં પંચ અને સ્વર્ણિમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને 10.5 કરોડ રૂપિયાના મહત્ત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર વાઘનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે। તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ, ચોતરા પીરની દરગાહથી એસટીપી સુધીનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણ પોળ, જ્યાં શહીદ કલ્યાણના નામથી ઓળખાય છે, ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે। ત્યાં નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે। દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દર્ભાવતી નગરીના